એકવાર છે ને કોલેજના મિત્રો ભેગા મળીને એમને નક્કી કર્યું કે આજે બધા જ સ્ટુડન્ટો જે આપણે કોલેજમાં સાથે હતા એ બધા ગેટ ટુગેધર કરીએ. તો બધા જ સહમત થયા કે હા આપણે કરીએ કંઈક એવું અને ભેગા મળીએ. તો જવાનું નક્કી થયું અને એમને એક જગ્યાએ જે પ્રોફેસર જે ભણાવતા હતા એમના ઘરે જવાનું નક્કી કર્યું અને એ બધા જ સ્ટુડન્ટો જે સાથે ભણતા હતા બધા જ પ્રોફેસરના ઘરે પહોંચી ગયા અને બધા જ પોતપોતાની વાતો કરવા લાગ્યા, સુખ દુઃખની વાતો કે હું આવું છું, આ કામ કરું છું, મારી પોસ્ટ અહીંયા છે, હું સરકારી નોકરી કરું છું, એક કે હું ખાલી જે પ્રાઇવેટ નોકરી કરું છું. બધા અલગ અલગ પોતાની સહમતિ જે હોય એ કહેતા હતા અને પછી ધીમે ધીમે જે મામલો હતો એ ગંભીર બનવા લાગ્યો. એટલે ગંભીર એટલે એવું કે એક કે મારા કામમાં બહુ જ પ્રેશર છે, એક કે મારા કામમાં બહુ જ જવાબદાર રહેવું પડે છે. બધા અલગ અલગ વાતો કરતા હતા. પછી પ્રોફેસર સાહેબ જ્યાં ચા બનાવવા ગયા કિચનમાં, તો ચા બનાવીને પાછા લાવ્યા પણ જેટલા સ્ટુડન્ટો હતા એટલા કપ એની પાસે નહોતા. તો એમની પાસે જે પણ કપ હતા, જે નાના મોટા તૂટેલા વાંકા ચૂકા, એ બધા જ કપ લઈને આવ્યા. કપમાં જે ચા ભરીને આવ્યા તો બધાએ છે ને બધાને ચા આપવા માટે એને ટ્રે લંબાવી. તો કેવું કહેવાય કે સારા કપ જે હતા ને એ જલ્દીથી ઉઠી ગયા મતલબ ઉપાડી લીધા બધાએ. સારા કપ જે હેન્ડલવાળા હોય એ બધાએ. પછી જે તૂટેલો કપ હતો, જે તૂટેલો હોય વાંકો ચૂકો, એ કોઈએ ના લીધો. એટલે પ્રોફેસર સાહેબ કે કેમ તમે આ ના લીધો ને આ લીધો, ચા તો બધી સેમ જ છે. તો કહેવાનો મતલબ એવો છે કે બધાની જિંદગી સેમ જ હોય છે, બસ એની અંદર જે તમે જે કામ કરો છો એ અલગ અલગ હોય છે. એટલે જે ચાની જે કપ હતા એ વાંકા ચૂકા હતા, નાના મોટા હતા, તૂટેલા ભાંગેલા હતા, પણ એમાં જે ચા ભરી હતી એનો ટેસ્ટ સેમ જ હતો. તો કહેવાનો મતલબ એવો છે કે જિંદગી બધાને સરખી જ મળી છે અને બધાને 24 કલાક જ મળતા હોય છે. એટલે તો પણ બધા લોકો જે કહેવાય ને કે લોકો સંતોષ નથી માનતા, કે એવું કહે છે કે મને 24 કલાક પણ ઘટે છે. અમુક એવું કહે છે કે મારા કામમાં આટલું પ્રેશર છે. પણ દેખાદેખીનો જમાનો અત્યારે વધી ગયો છે એટલા માટે એવું થાય છે. બાકી જિંદગી બધાને જ સેમ આપેલી છે. એટલે દેખાદેખીમાં એવું થાય છે કે આની પાસે આટલા પૈસા છે, આની પાસે આ કાર છે, મારી પાસે આ નથી તે નથી. પણ જિંદગી એ છે ને એ બધા પાસે સરખી જ હોય છે. એટલે સમજી વિચારીને જેવી રીતે જે પણ ભગવાને આપ્યું છે